હાય જય માતાજી મિત્રો, આજે આપણે શું બનાવવાનું છે? પાત્રા શાના? અરબીન પત્તાના પાત્રા બનાવવાના છે. તો મિત્રો આપણે બે પ્રકારના પાત્રા બનાવતા, કોઈ વાળીને બનાવતા હોય છે અને આપણે કટકાના પાત્રા બનાવવાના છે, કેવા કાપીને મસ્ત. તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો અને પાત્રા પણ કેવા બને છે એ તમે પણ કમેન્ટના અંદર જરૂર બતાવજો. તો ચાલો આપણે ઘરના ખેતરમાં અમારા ઘરની વાડીમાં જવાનું છે કાપવા. તો આપણે અને જો આ ફુદીલો ચટણી બનાવવા માટેનો, અને આપણે વાવેલા છે અહીંયા અરબીના પત્તા. જો કેવડા કેવડા છે, જોતો હોય તો લઈ જાજો. શું કેવું? હારા હારા કાપી નાખો મસ્ત ફર્સ્ટ ક્લાસ. આપણે તો જો ઘરની વાડીના પત્તા છે, બહુ સરસ છે. જો તરત તાજા, અને પાત્રા પણ મસ્ત બનાવવાના છે આપણે આજે. જો કેટલા જોશે? બે કંઈક થઈ ગયા. કેમ કે આ તો આપણે અમારે જાન બનાવે તાર બનાવી દઈએ છીએ, એટલે આપણે બે પત્તા લીધા છે સારા. અને હજી તો કેટલાય છે. જો શું ગોતા? લેબુ ગોતા છે. હા, લેબુ આપણે પેલી લેબુડીએ છીએ. હેડો, તો જો પત્તા આપણે લઈ લીધા છે, અને હવળે હવળે આવો ચપાડતા. ધીમે ધીમે હેડો તમે, પગમાં કોકરા ના વાગે. તો આપણે લઈ લીધા પત્તા. જો આ તુરી વાયા. જો બધું સરસ. તો આપણે હવે જઈએ ઘેર. આપણે આવી ગયા ઘેર. જો અને પત્તા પણ પાણીથી ધોઈ નાખવાના, કેમ કે કોઈ સેપટ બેપટ ચોટી હોય તો ધોઈ નાખવા પડે. મસ્ત ધોઈ નાખો. જો આ વખત ધોઈ નાખવાના પત્તા. ધોવાઈ ગયા. જો કેટલી વાર થઈ, ધોતા વાર થઈ નહીં. જો સરસ ધોઈ ગયા ને. હેડો હવે આને આપણે તો જો હલકા કાપે છે અમારે પાત્રા પત્તા. પત્તા કાપી જો એ શું કાઢે? નહડા કાઢવાના ને. આ જો આ નસોડું કાઢી લેવાની, તમે જોઈ રહ્યા છો. હવે આ રખત જો આ કાઢી લેવાનું. ટાંકો સરસ છે ને, પણ જો કપાઈ ગયા. અને આના ચણા ચણા પછી આપણે ટુકડા કરવાના છે. જુઓ તમે. તો જો હલકા કાપે છે આ પાત્રા, અને આપણે લાયા છે બહુ મોટો ખાટલો બેસવા માટે. તો આપણે હવે બેસી જઈશું અહીંયા, અને તમને મેં બધાને બતાવશું મિત્રોને કે કઈ રખત આપણે પાત્રા બનાવવાના. જો કટિંગ ચાલુ કરી નાખ્યું ને, ફટાફટ કાપી નાખે તો. જો આટલા નાના નાના કાપવાના હોય છે. તો જો વાયરાને ઉડી જાય ને, પવન વધારે છે વાડીમાં આજે. જો તો જો આ રખત કાપી નાખ્યા ને. આ જો કાપી નાખ્યા. એ આ રખત એની જે પેલી નસોડું હોય છે ને એ કાઢી નાખવાની. જો તમારે તો અળબીના પત્તાને શું કહે છે? અમારે અને અળબીના પત્તા કહે છે. તમારે જે કહેતા હોય કમેન્ટના અંદર જરૂર બતાવજો. હા કાલે. હા, તો તમારે ફટ દઈને આ રખત પણ મસ્ત થઈ જાય. કોઈ ના ફાવતું હોય તો કેમ? જો કરી દેવાનું. હા, જો ઓછા નહીં પડે ને પત્તા? પડતા જ ના પડે ને. જો આ જણા જણા બધા કાપી નાખ્યા આપણે થાળીમાં. તો જો આપણે બધું ઓલીફર બધું આ તૈયાર થઈ ગયું ને. આપણે હવે સગડો હળગાવવાનો છે. કલર ચાલુ હતા હળે હળગાઈને ઉપર મેલો ભાઈ. હા, એમ હળગાઈને ઉપર મિલ. જો આપણે હવે આ સગડો બસ બોલાઈ જાય. જો આપણે હા પત્તા જો, અને આ મકા પણ ગરમ પાણી મૂકી દીધું છે. જો સરસ. એ શું નાખ્યું? હળદર. હલકા હળદર નાખી દીધી. તલ તો અમારે ઘણાય છે. આ ચણા લોટ. ચણાનો લોટ પણ નાખી દીધો. બધું આવી ગયું મેં. જો ચણાનો લોટ ને બધું નાખી અને બધું હલાવી દેવાનું. બરાબર ને? ધોણા જીરું અને આ જો આખું જીરું. પાણી કેટલું વેડવાનું? માપે માપે વેડવાનું. તો મિત્રો જો આ વખત કટકાના પણ સરસ અમે પાત્રા બનાવીએ છીએ આજે, અને તમે પણ જોઈ લો કે કેવા સરસ થાય છે. હા, અત્યારથી મોઢામાં પાણી આવી ગયું.
તો આપણે અસર થઈ ગયો. હવે શું કરવાનું? હવે આપણે થોડું તેલ વેડી થાળી તેલ વેડી દેવાનું. તેલ એ માટે વેડચમ તેલ થાળી લગાવી દીધું મસ્ત. પછી જો મિત્રો તેલ થાળીએ લગાવી દીધું કમ્પ્લીટ, આપણે ચોટે નહીં માટે. હા, હવે આપણે થોડું નાખી દીધું. હવે આપણે લોટ તૈયાર થઈ ગયો મસ્ત. જો આપણે થાળીમાં લોટ આ મસ્ત પેલા પાત્રા કાઢી નાખ્યા અને હવે આપણે મિલવાના છે. જો કેવા લાગે છે? મસ્ત મસ્ત નાખો. હવે આપણે એને ખેદાઈ નાખી ફોડી નાખવાના. જો આ આખા ફોડવાના છે એટલે શું બધું કમ્પ્લીટ થઈ જાય ને. અને ઉપર થોડા આપણે તલ નાખી દેવા પડશે. હા, તલ નાખી દઈએ. હા, જો હાથ ધોઈ નાખે અને ઉપર આપણે થોડા તલ પપરાઈ દેવાના છે. અને આમાં કા પાણી પણ ફર્સ્ટ ક્લાસ ઉકળી ગયું છે. તલ નાખો. હા, તલ છે જો ફર્સ્ટ ક્લાસ આપણે તલ મૂકી દીધા ઉપર નાખી દીધા બધા. ગરમ જો પાણી કેવું ઉકળી ગયું છે, બળાઈ ને હાચવીને મૂકી દો એટલે શું. હા, જો મૂકી દીધું. કોના ઉપર આપણે સીબુ ઢોકી દેવાનું છે. હા, વજન મૂકી દો. તો જો મિત્રો આપણે મસ્ત સીબુ ઢોકી દીધું અને પાત્રા પણ મૂકી દીધા અંદર આપણે બાફવા માટે. આપણો મોટો પથરો જો હલકા છે, એવડો મોટો પથરો ઉપાડીને આવી છે. જો ખાલી મરચું વાટવાનું. હા, અમારે મરચું દેશી વટાય છે. જો વજન થઈ ગયું. આપણે ઘણી વાર આપણે 15 મિનિટ સુધી આપણે વાટી જોઈશું. તો મિત્રો ઓછામાં ઓછી 15 મિનિટ વિડીયો શિપ કરતા ને જોજો. સરસ. હા છે, ઠેઠ સુધી જોજો. હા, મસાલા બાકી વઘાર માટે. તો વઘાર માટે સુધી મસાલા આપણે રેડી કરી દઈએ. તો જુઓ લીલા મરચાં કાપવાનું ચાલુ છે. હવે આપણે એને પણ બફાઈ ગયા છે. આપણે ખોલી દઈએ પથરો. ખોલો તો. હા, ગરમ હશે હો. એ વાત સાચી હો. એ મેં ચો કીધું ભાઈ. જો ખોલો તો હવે. હા, જો થઈ ગયા કમ્પ્લીટ. જો મસ્ત થઈ ગયા ને. જો તો બંધ કરી દઈએ. જો આપણે ઉતારી દે ભય. સરસ. જો હા, જો થઈ જાય એટલે કાપી નાખી ના ઠરી જાય. વઘાર કરી દે. તો મસાલા બધા હવે તૈયાર કરવાના ને એને ઠરવા મૂકી દીધું. ગોળા કાઢી નાખ્યા. રહી લાયા. હવે એક લેબુ લાયા. લેબુ ખાટું મીઠું લાગે. વબલી નહીં, લેબુ ચાલે. હા, વબલી ના હોય તો લેબુ ચાલે. જો હલકાની બુદ્ધિ કેવી છે જો ખાલી. આપણે હવે કરી દેશું વઘાર. જો આ કઢાઈ મૂકે છે. વઘાર માટે તેલ વેડ્યું ને આવ્યું નહીં એમ એવી નક્કી ખબર પડી જાય એમ. હા, જો રહી નાખી દીધી. જો તો મિત્રો જો રહી ફૂટવાનું ચાલુ થઈ ગઈ હે. મોટું આખું રાખજે. હલકા હવે પાછા પડવા માંડ્યા છે. ચમકો હેડો. હા, રહી મોઢા પર આવી જાય. સાચી વાત છે. ગરમ ગરમ રહી હે. તો જો આ ચમચેથી મસ્ત પોળી નાખી. ફૂટી જા ના ટોકું નહીં કોઈ. હા, જો લેબડા નાખી દીધો. મરચા ગોળ નેટ ગોળ
જો વઘાર તૈયાર થઈ ગયો પણ હે ગોળ ધીમો કરવાનો એમાં ભરપૂર થઈ જાય. જો સરસ રીતે વઘાર તૈયાર થઈ ગયો એના ઉપર ખટાશ માટે હા ખટા એક બીજી ફાટ નાખી દીધા મસ્ત ખાટું મીઠું લાગશે. હવે આપણે એના કટકા કરી દઈએ બધા આ બધી જો આ ચક્કસી કટકા કરો જો મસ્ત જેના જેના કરવા. તો જુઓ સરસ રીતે કેવા લાગે છે જો થઈ ગયા સરસ સરસ જુઓ મુડામાં પાણી આવી ગયું તમારે નહીં આવી ગયું ભાઈ રાખજો આવી ગયું તો કહેજે મેઘલાઈ દઉં. હા મેકલાઈ દઉં હે હા મારા વાલા 2 કિલો મેકલાવું મારા કલેજા અને જે મારી બેનું જોતી હોય એને પણ મેકલાઈ દઉં હે હા બધા ઓલે આપણે બધા ઓલે બનાવ્યા છે ભાઈઓ એનો ઓલે મસ્ત થઈ ગયા. જો. પણ તમે ખાશે તો તમે સરસ મુઢા પાણી તો આવી જ જવાનું. આ જો કેવો મસ્ત લાગે છે આમાં કા વઘાર પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણો વઘાર કેટલી વાર છે હવે આ ઉકળી જાય એટલી વાર. તો જો હલકા કોથમીર કાપવા માંડી છે કોથમીર કાપી નાખો બરાબર. હા મુગા વઘારો ગેસ ફૂલ કરી દીધો આપણે એટલે હવે નાખી દઈએ આપણે અંદર. જો આપણો વઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો. થઈ ગયું મસ્ત કમ્પ્લીટ. અને હવે આપણે આ નાખી દઈએ અંદર આપણા પાતળા. સરસ રીતે હલાવી દેવાના હે સરસ મસ્ત હવે હલાવું પણ થોડી વાર થાય. પછી તો મિત્રો જો આપણે થઈ ગયા સરસ ઉતારીએ હો ભોય હવે આવતા જો પણ જો આ પાત્રા પણ સરસ થઈ ગયા મસ્ત થઈ ગયું. આપણે કેસી કરવાનું બસ. થઈ ગયા સરસ જો સરસ મસ્ત થઈ ગયા. તો કેવા પાત્રા થયા છે વઘારેલા જુઓ તમે કોથમીર નાખી દીધી. વઘાર પણ મસ્ત થઈ ગયો. એમાં લઈ લો. અહીં થાળમાં કાઢી નાખો. અલા મિત્રો જો અમે સરસ પાતળા બનાવી દીધા છે. ગમે તો કોમેડી સરસ કરજો અને એટલો વિડીયો શેર કરજો કાલે વધારે સર થાય એટલે અમારો વિડીયો બધાને ગમે. તો જો મસ્ત છે. તો જય માતાજી મિત્રો. તો જય માતાજી મિત્રો જો અમે આ રખત સરસ આપણે અળબીના પત્તા કાપી અને મસ્ત પણ પાત્રા બનાવ્યા છે. તો કેવા લાગે એમ એક નંબર. એક નંબર લાગે છે. થોડું લેબુ તમારે નેચવું હોય તો થોડું ઘણું નેચવવાનું શું કહેવું. હા અમે લીંબુ બીંબુ નીચવીને થોડું શું ખટાશ કોઈને ખટાશ ગમતી હોય ના ગમતી હોય તો અમને જો લીંબુ આપણે નાખી દીધું ને ઉષા એટલે મસ્ત લેબુ નાખી દીધું. હા જો મેં લેબુ નાખી દીધું હે હા એક પાટ નાખીને એક પાટ રાખી હાલને નાખી. તો જો એટલા પાતળા સરસ બન્યા એટલા મસ્ત બન્યા. હા માતાના તમે શું કહો મુડામાં પાણી આવી જાય છે મને તો જય માતાજી મિત્રો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો. એટલો